ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લક્ષનું કામ પૂરું કર્યું. હવે વિકલનીયતા આપણે 11મા ધોરણમાં જે જોયું હતું એ જ થોડુંક પહેલાં રિપીટ કરવાનું છે. ધારો કે એફ કોઈ વાસ્તવિક વિધેય છે અને સી તેના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી અપોન એચ ના લક્ષનું અસ્તિત્વ હોય તો એફ એ સી આગળ વિકલનીય છે તેવું આપણે કહેશું, અને તેને આપણે સંકેતમાં એફ ડેશ સી વડે પણ દર્શાવવામાં આવે છે. હવે આવી જ રીતે જો એક્સ આગળ વિકલનીય હોય તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ એના છેદમાં એચ વડે આપણે દર્શાવીએ છીએ. સામાન્ય રીતે દાખલાઓ ગણવા માટે આપણે આ ફોર્મ યાદ રાખીએ છીએ, અને વિકલનને આપણે અલગ અલગ રીતે એફ ડેશ એક્સ વડે દર્શાવાય, અથવા તો ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ વડે દર્શાવાય, અથવા તો ડીવાય બાય ડી એક્સ વડે દર્શાવાય, અથવા વાય ડેશ અથવા વાય1 જેવા સંકેતો વડે પણ આપણે એને દર્શાવીએ છીએ. હવે આપણે અગાઉ જે ભણી ગયા તે વિકલનના નિયમો. હવે એમાં સામાન્ય રીતે આપણે સરવાળા અને બાદબાકી માટે લઈએ તો યુ પ્લસ ઓર માઇનસ વી અને એનો ડેશ લખીએ તો યુ ડેશ પ્લસ ઓર માઇનસ વી ડેશ તરીકે આપણે એને ઓળખીશું. આ પહેલો નિયમ. બીજો ગુણાકારનો યુ અને વીનો ગુણાકાર અને એનો ડેશ હોય તો યુ એમના એમ વીનું વિકલન પ્લસ વી એમના એમ અને યુનું વિકલન. અને ત્રીજો અને અગત્યનો આપણે ભાગાકારનો જે નિયમ જોયો તે યુ અને વીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ અપોન વીનો ડેશ, તો છેદમાં આવશે વીનો સ્ક્વેર, અહીં વી એમના એમ યુનો ડેશ માઇનસ યુ એમના એમ અને વી ડેશ કે જ્યાં વી નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ નિયમો જે બોક્સમાં લખ્યા છે એ પણ 5 વખત લખીને યાદ રાખવાના છે. આ ઉપરાંત વિકલનની વ્યાખ્યા પણ આપણે યાદ રાખીશું. હવે આપણે એના જે પ્રમેયો છે તે આપણે જોવાના છે. તો આ પ્રમેય શું કહે છે કે જે હંમેશા સત્ય હોય છે. અહીં આપણને એમ કહે છે કે જો પ્રમેય નંબર 3 કે વિધેય એફ છે એ બિંદુ સી આગળ વિકલનીય હોય તો તે બિંદુ સી આગળ પણ સતત છે. તો તે બિંદુ સી આગળ સતત છે. એટલે જો વિકલનીય હોય તો સતત વિધેય છે એવું અહીં કહેવા માગે છે. હવે આગળ જોઈએ તો એમાં આપણે અહીં ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે આપેલું છે એવી રીતે કે એનું ઉલટું છે તે સાચું નથી. જે ઉપપ્રમેય તરીકે આપણે કહી શકીએ કે તેનું પ્રતીપ સત્ય નથી. એટલે એનો અર્થ એવો કે પ્રત્યેક વિકલનીય વિધેય છે એ સતત છે, પરંતુ પ્રત્યેક સતત વિધેય વિકલનીય હોઈ શકે નહીં. એટલે કે અર્થાત પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય છે, પરંતુ પ્રત્યેક સતત વિધેય વિકલનીય ન પણ હોય એવું પણ અહીં આપણે બની શકે. હવે આપણે જે ખાસ અગત્યનું આગલા સ્વાધ્યાય માટે જોવાનું છે તે સંયોજિત વિધેયનું લક્ષ. હવે અહીં સંયોજિત વિધેયના લક્ષ માટે આપણે પ્રમેય નંબર 4 જોવાનું છે કે જો કોઈ પણ બે વિધેય સંયોજિત સતત વિધેય હોય અથવા તો વિકલનીય હોય તો તેનું સંયોજન પણ વિકલનીય બને છે. એટલે બીજી રીતે કહીએ તો ચોથો પ્રમેય જે છે એને સાદી ગુજરાતીની ભાષામાં આપણે સાંકળનો નિયમ કહેશું, પણ સામાન્ય રીતે એને આપણે ચેઇન રૂલ તરીકે જ ઓળખશું.
આપણે એને ચેન રૂલ તરીકે ઓળખશું. હવે આ ચેન રૂલમાં શું કહેવા માગે છે તે આપણે જોઈએ. તો અહીં આપણને જો એવું આપેલું હોય કે ધારો કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય, એવું આપણે લખશું. વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય f એ બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેયો, બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેયો u અને v નું સંયોજન છે, એવું આપણે જો કહીએ, એટલે એનો અર્થ એવો કે f ઇઝ ઇક્વલ ટુ v ઓફ u. v અને u નું સંયોજન એટલે f. તો હવે અહીં આપણે એવું ધારી લઈએ કે t ઇઝ ઇક્વલ ટુ ધારો કે u ઓફ x, એટલે એનો અર્થ એવો થાય કે dt અપોન dx અને dv અપોન dx આ બંનેનું અસ્તિત્વ હોય તો આપણે એવું લખી શકીએ કે df અપોન dx ઇઝ ઇક્વલ ટુ dv અપોન dt ઇન્ટુ dt અપોન dx. તો અહીં આને આપણે ચેન રૂલ તરીકે ઓળખશું, એટલે કે f છે એ સંયોજિત વિધેય દર્શાવશે. જો કોઈ પણ આવી રીતે બે અથવા તો ત્રણ વિધેયના સંયોજન તરીકે પણ આપણે એને લખી શકીશું. જેમ દાખલાઓ કરશું તેમ આપણને વધારે ખ્યાલ આવશે. જુઓ, હવે અહીં આપણને ઉદાહરણ નંબર 21થી જોઈએ. તો એમાં એવું આપેલું છે કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ સ્ક્વેર. હવે આનું આપણે વિકલન શોધવા માટે સૌ પ્રથમ વિકલન એટલે f ડેશ x. હવે અહીં આપણે જો જોઈએ તો સાઇન એક્સનું વિકલન પહેલાં કરાય, એટલે બીજી રીતે લખીએ તો d બાય dx ઓફ સાઇન એક્સ સ્ક્વેર. તો સૌ પ્રથમ સાઇન એક્સનું વિકલન આપણે જાણીએ છીએ કોસ એક્સ, એક્સ તરીકે એક્સ સ્ક્વેર છે, અને ફરીથી એક્સ સ્ક્વેરનું વિકલન ચેન રૂલ પ્રમાણે કરીએ તો અહીં આપણને આ કોસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 2x આવું જોવા મળશે, જેને આપણે ગોઠવીને લખીએ તો કોસ એક્સ સ્ક્વેર. તો અહીં સાઇન એક્સ છે એ એના મૂળ વિધેય તરીકે નથી, માટે એને આપણે સાઇન એક્સનું માત્ર વિકલન કરીએ તો કોસ એક્સ, પણ એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેરનું ફરીથી વિકલન અહીં આપણે કરવું પડશે. હવે ઉદાહરણ નંબર 22 જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ tan 2x પ્લસ 3. તો અહીં પહેલાં મૂળ વિધેય આપણી આગળ છે tan x. તો tan xનું પહેલાં આપણે વિકલન કરવાનું અને ત્યારબાદ x તરીકે જે કિંમત છે એનું વિકલન આપણે ગુણાકારમાં કરવાનું. તો tan xનું વિકલન sec વર્ગ x થાય, આપણે જાણીએ છીએ. એક્સની જગ્યાએ 2x પ્લસ 3 અને ફરીથી આપણે એક્સ તરીકે જે કિંમત છે તેનું પાછું વિકલન કરીએ તો અહીં 2 ઇન્ટુ એક્સ, અચળ પદ 2xનું 1 અને 3નું 0. તો અહીં આપણે જોઈએ તો 2 ઇન્ટુ સેક વર્ગ અને 2x પ્લસ 3. તો ચેન રૂલ પ્રમાણે ફરીથી અહીં આપણે 10x અને પાછું વિકલન કરીએ છીએ 2x પ્લસ 3નું, એટલે કે સેક વર્ગ x તરીકે. હવે આવી જ રીતે ઉદાહરણ નંબર 23 જોઈએ. તો એમાં આપણને એવું આપેલું છે કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ સાઇન કોસ એક્સનો સ્ક્વેર. જુઓ, હવે અહીં આપણે 3 વખત ચેન રૂલ પ્રમાણે કામ કરવું પડશે. સૌ પ્રથમ એવું જોવાનું, પહેલાં આપણે f ડેશ એક્સ લખીએ અને અહીં d બાય dx લખીએ. તો સૌ પ્રથમ આપણી આગળ કયું વિધેય છે એ આપણે જોઈએ. તો સાઇન છે, તો સાઇન આને આપણે x માનવાનો, સાઇન એક્સ. તો સાઇન એક્સનું વિકલન આપણે જાણીએ છીએ કે કોસ એક્સ તરીકે આપણે લખીએ છીએ. તો સાઇન એક્સનું વિકલન આ કોસ અને એક્સ તરીકે જે કિંમત હોય તે. હવે એક્સ તરીકે જે કિંમત છે એનું ફરી ગુણાકારમાં વિકલન કરવાનું.
તો અહીં જોઈએ તો પહેલું સ્ટેપ આપણે એમના એમ રાખીશું અને હવે કોસ એક્સ જેમ વિકલન કરવાનું. તો કોસ એક્સનું વિકલન સાઇન એક્સ, પણ એક્સની જગ્યાએ છે એક્સનો વર્ગ. જ્યાં સુધી એક્સ ન આવે ત્યાં સુધી ચેન રૂલ પ્રમાણે વિકલન કરવાનું. તો એક્સની જગ્યાએ એક્સનો વર્ગ છે તો એક્સ વર્ગનું પાછું વિકલન કરવાનું. તો અહીં 3 વાર થશે. પહેલાં સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, ત્યારબાદ કોસનું માઇનસ સાઇન અને ત્યારબાદ એક્સ વર્ગનું 2x. તો અહીં આ સાઇન આખા એક્સનું કોસ એક્સ તરીકે, હવે કોસનું આપણે જોઈએ તો માઇનસ સાઇન એક્સ સ્ક્વેર તરીકે અને એક્સ સ્ક્વેરનું વિકલન 2x તરીકે. બધાય સ્ટેપને આપણે ગોઠવીને લખીએ તો છેલ્લે માઇનસની નિશાની આગળ 2x, ત્યારબાદ લખીએ સાઇન એક્સ સ્ક્વેર અને ઇન્ટુ કોસ અને કોસ એક્સ સ્ક્વેર. આ આપણો છેલ્લો જવાબ થઈ ગયો. તો હવે આ જ રીતે આપણે સ્વાધ્યાય 5.2ના દાખલા પણ જોઈશું.